ગુડ મોર્નિંગ. ફરીવાર આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજનું સેશન આપણે સ્પેશિયલી રિલેક્સેશન અને ડિટોક્સિફિકેશન માટે બધા આસન અને સ્ટ્રેચિંગ લેવાના છે. સૌથી પહેલા આપણું સેશન આપણે પ્રાર્થનાથી સ્ટાર્ટ કરીશું. પ્રાર્થના માટે સિટિંગ અથવા તો સ્ટેન્ડિંગ પોઝિશન, કોઈ પણ રિલેક્સ પોઝિશન, સ્ટેન્ડિંગ અથવા તો સિટિંગ. બ્રીધિંગ નોર્મલ. પ્રાર્થના એક ગાયત્રી મંત્ર, એક મહામૃત્યુંજય મંત્ર. આંખો બંધ કરી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનम् ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષીયમામૃતાत्. બંને હથેળીને રબ કરી ઘસી આંખોને હથેળીમાં ઓપન કરી અને રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. સૌથી પહેલા બંને લેગ્સને એકદમ લૂઝ કરી દેવાના. બંને હાથને સાઈડમાં રાખવાના. બંને હાથને લૂઝ એકદમ, જરા પણ વજન નો આવે, સ્ટ્રેચિંગ નો આવે એ રીતે કમ્ફર્ટેબલ. પછી હળવે હળવે નેક સ્ટ્રેચ. ઇનહેલ એક્સેલ, ઇનહેલ અપ, એક્સેલ ડાઉન, ઇનહેલ અપ, એક્સેલ ડાઉન. રિલેક્સ. પછી રાઈટ હેન્ડ થી રાઈટ સાઈડ નેક બેન્ડ, હોલ્ડ 1 2 3 4 5. રિલેક્સ. બીજી સાઈડ ઇનહેલ, એક્સેલ 1 2 3. રિલેક્સ. બે હાથને લોક કરી નેકને બેક સાઈડ સ્ટ્રેચ કરી હોલ્ડ 1 2 3. રિલેક્સ. બંને લેગ્સને નોર્મલ રાખી બે હાથ કમર ઉપર, બંને એલ્બો હળવે હળવે આગળ પાછળ સ્ટ્રેચ. 1 2 3 4 5. રિલેક્સ. બંને પગ વચ્ચે થોડો સ્પેસ વધારી દેવાનો. શોલ્ડર સર્કલ ક્લોકવાઇઝ 1 2 3 4 5. એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 4 5. રિલેક્સ. બે હાથ સીધા ઉપર નીચે 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. બે હાથને ઉપર, પછી આગળ પાછળ સ્ટ્રેચ 1 2 3 4 5. રિલેક્સ. બંને લેગ્સ સ્ટ્રેટ. બે હાથને લોક. ઉપર પૂરેપૂરા પાછળ ખેંચી રાખવાના, કમર સીધી રાખવાની, ફેસ સીધું રાખવાનું. આવી રીતે બે હાથને પૂરા પાછળ લઈ જવાના. 1 2 3 4 5. રિલેક્સ. પછી સેમ બે હાથને આગળ રાખી દેવાના અને ટ્વિસ્ટ કરવાનું. હળવેથી લેફ્ટ. પગ સીધા રાખવાના, ખાલી કમરેથી ટ્વિસ્ટ આપવાનું. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. રિલેક્સ. પછી બે હાથને લોક કરી નીચેની સાઈડ આગળની બાજુ ઝૂકવાનું અને હળવે હળવે સ્ટ્રેચ. 1 2 3 4 5. રિલેક્સ. ત્યાર પછી
બંને લેગ્સ વચ્ચે થોડો સ્પેસ રાખવાનો નોર્મલ 1 થી 1.5 ફૂટ જેટલો સ્પેસ રાખી બે હાથને પાછળથી લોક. પહેલા સ્ટેન્ડિંગ પોઝિશનમાં બંને હાથ સ્ટ્રેચ, હળવેથી આગળની સાઈડ બેન્ટ અને ટ્રાય કરવાની બંને હાથને સીધા રાખવાની. હોલ્ડ 1 2 3 4 5 એન્ડ બેક. રિલેક્સ. પછી બે પગ સીધા, બે હાથ કમર ઉપર, બંને લેગ્સને બેન્ડિંગ નોર્મલ. પછી ઉપરની સાઈડ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. પછી સાઈડમાં લેફ્ટ રાઈટ 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 લેફ્ટ રાઈટ. થોડું ફાસ્ટ. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી સ્પાઇન રોટેશન. બે પગ સીધા રાખી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડી નોર્મલ બ્રીથિંગ. અને કમરને એકદમ રિલેક્સ રાખવાની, લૂઝ કરી અને ક્લોકવાઇઝ. આખું શરીર નથી ઘુમાવવાનું, પગ એકદમ નોર્મલ રોટેશન આવશે. પ્રોપર સ્પાઇન ક્લોકવાઇઝ રોટેશન. એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 એન્ડ રિલેક્સ. પછી આગળ પાછળ બેન્ડિંગ આપવાનું. પહેલા થોડુંક પાછળની સાઈડ 1 એન્ડ ફોરવર્ડ બેન્ડિંગ હાફ. ઇનહેલ અપ, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. રિલેક્સ. જ્યારે આપણે બેકવર્ડ કે ફોરવર્ડ બેન્ડિંગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, આપણી સ્પાઇનનો જે શેપ છે એ પ્રોપર સ્ટ્રેટ. અને ખાસ ફોરવર્ડ બેન્ડિંગની અંદર લોઅર બેક પેન હોય તો અવોઇડ કરવાનું. બધા બેક પેનની અંદર ખાલી ફોરવર્ડ બેન્ડિંગ નહીં પણ બેકવર્ડ બેન્ડિંગમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. બંને લેગ્સ વચ્ચે થોડો સ્પેસ. લેફ્ટ અને રાઈટ સ્ટ્રેચ. લેફ્ટ 1 2 3 4 5. રિલેક્સ. બીજી સાઈડ 1 2 3 4 5. રિલેક્સ. બંને હાથને લેગ્સ ઉપર હોલ્ડ કરવાના. ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ છોડવાનો. એક્સેલ કરી ફરીવાર શ્વાસ ભરવાનો. ઇનહેલ, એક્સેલ. પેટને અંદર ખેંચી રાખવાનું. બાહ્ય કુંભક કરી અને પેટને અંદર ખેંચી મૂળબંધ લગાવવાની ટ્રાય કરવાની. મૂળબંધ ન લાગે તો ખાલી પેટને અંદર ખેંચી રાખવાનું નોર્મલી, આપણા એબ્સના સ્પાઇન મસલ્સને રિલેક્સ કરવા માટે. ઇનહેલ, એક્સેલ, રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી બે હાથ સાઈડમાં, ક્રોસ લેગ્સ. ક્રોસમાં લેફ્ટ રાઈટ 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 લેફ્ટ રાઈટ. ફાસ્ટ. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ.
રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. બે પગ સીધા, બે પગને રિલેક્સ. ત્યાર પછી નેક્સ્ટ બે લેગ્સ વચ્ચે થોડો સ્પેસ રાખી પેલા બે ઘૂંટણને થોડા થોડા પુશ કરી દેવાના પાછળની સાઈડ, અને હળવે હળવે જેમ વોકિંગ કરતા હોય એ રીતે બેન્ડિંગ આપવાનું. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. રિલેક્સ. પછી બે હાથ સીધા, ચેર પોઝ, અને હળવે હળવે બંને એડીને ઊંચી કરવાની, રિલેક્સ કરવાની, ઊંચી કરવાની, રિલેક્સ. 3 4 5 6 7 8. રિલેક્સ. નોર્મલી આપણા નીઝને વધારે પ્રેશર આવે એટલે આપણા બંને સાઈડના મસલ્સ સ્ટ્રોંગ બને અને લેગ્સને સ્ટ્રેન્થ મળે. ત્યાર પછી લાસ્ટ બંને એડીને ઉપર નીચે 1 2 3 4 5. રિલેક્સ. બંને એલ્બો લોક અને લેફ્ટ રાઈટ ટ્વિસ્ટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. રિલેક્સ. પછી ચાઇલ્ડ પોઝ. ચાઇલ્ડ પોઝ પેલા વજ્રાસન. હવેથી વજ્રાસનમાં આવી બંને હાથને આગળ સ્લાઇડ કરી માથું જમીન ઉપર, સ્પાઇન રિલેક્સ, બ્રીધિંગ નોર્મલ, હોલ્ડ 1 2 3 4 5 6 7 8 9 10. હળવેથી રિલેક્સ. કોઈ પણ આપણે હાર્ડ આસન કરીએ છીએ જેમાં લેગ્સ ઉપર કે સ્પાઇન ઉપર વધારે પ્રેશર આવે, એના પછીના કોઈ એક રિલેક્સેશનનું આસન નોર્મલી કરવાનું હોય છે, જેથી પૂરું બોડી ફરીવાર બેલેન્સ થઈ જાય અને રિલેક્સ થઈ જાય. કોઈ જગ્યાએ જર્ક લાગેલો હોય અથવા તો કંઈ ખેંચાયેલું હોય તો એને રિલેક્સ કરવા માટે. પછી ડોગ પોઝ. ડોગ પોઝ. બે હાથ બહારની સાઈડ, ફેસ અંદરની બાજુ, બંને લેગ્સને પાછળથી સીધા રાખવાના અને પોસિબલ હોય તો એડી છે એ જમીનને ટચ કરાવવાની. જ્યારે આપણે પર્વતાસન કરીએ છીએ ત્યારે ફેસ આપણું સ્ટ્રેટ હાથની સીધી લાઈનમાં રહેતું હોય છે, અને જ્યારે આપણે અધોમુખ શ્વાનાસન ડોગ પોઝ કરીએ છીએ ત્યારે ફેસ અંદરની સાઈડ આવી જાય અને પગની એડી છે એને જમીન સાથે ટચ કરાવવાની. સ્પાઇન પૂરી પાછળથી સ્ટ્રેટ. હોલ્ડ 1 2 3 4 5 6 7 8 9 10 and relax. હળવેથી સ્ટેન્ડિંગ પોઝિશન. સ્ટેન્ડિંગ પોઝિશન. નોર્મલ બ્રીથિંગ. બે હાથ સાઈડમાં, ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડી તાળ આસન. બંને હાથ સાઈડમાં, બે હાથને ઉપરની સાઈડ સીધા રાખી સેકન્ડ વેરિએશન. બંને એડી ઊંચી, નજર સીધી, બ્રીધિંગ નોર્મલ, હોલ્ડ, બેલેન્સ. 1 2 3 4 5 6 7 8 9 10. બેક. રિલેક્સ. નોર્મલ બ્રીધિંગ. બંને લેગ્સ વચ્ચે થોડો સ્પેસ. કોટની અંદર આવી બંને લેગ્સને થોડા થોડા લેફ્ટ અને રાઈટ મૂવ કરવાના. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ. રિલેક્સ. પછી બંને પગના પંજા સીધા રાખવાના. ફરીવાર
સ્કોટમાં આવી બંને હાથ નીચે, વચ્ચેની સાઈડ જમીન ઉપર રાખી દેવાના. હળવેથી ઇનહેલ કરી ડાબા હાથને ઉપર સીધો કરી દેવાનો, નજર ડાબી સાઈડ. હોલ્ડ 1 2 3 4 5 6 7 8 9 10. બેક. બીજી સાઈડ. હોલ્ડ 1 2 3 4 5 and back. Relax. Normal breathing. બે પગ સીધા. નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી બેકવર્ડ બેન્ડિંગ. બે પગને સીધા રાખી આપણે નોર્મલી બેઝિક બેકવર્ડ બેન્ડિંગ કરતા હોઈએ છીએ. આજે થોડું પૂર્ણ કરવા ટ્રાય કરવાની. બે પગ વચ્ચે નોર્મલ સ્પેસ, બે અંગૂઠા લોઅર બેક ઉપર, અને હળવેથી બંને પગને થોડું બેન્ડિંગ આપવાનું અને કમ્ફર્ટેબલ લાગે એટલું બેક સાઈડ બેન્ડ. હોલ્ડ 1 2 3 4 5 બેક. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. જ્યારે પાછળ ઝૂકીએ ત્યારે ફેસ આપણું પાછળ જાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. પાછળ ચક્કર આવે અથવા તો અનકમ્ફર્ટેબલ લાગે, શ્વાસ ચડે તો રિલેક્સ થઈ જવાનું. આપણી જે બ્રેઇન સુધી જે બ્લડ ફ્લો પહોંચતો હોય એ વેઇન થોડી આમથી પ્રેસ થઈ ગયેલી હોય, જેના હિસાબે બ્લડ ફ્લો છે એ નોર્મલ થઈ જાય અથવા તો થોડો ઓછો થઈ જાય. ઊંડા શ્વાસ. ત્યાર પછી નેક્સ્ટ મેક્સિમમ સ્પ્લિટ. મેક્સિમમ મતલબ તમારી કેપેસિટી હોય એટલું જ કરવાનું, ઓવર સ્ટ્રેચ નહીં કરવાનું. બંને હાથને સેન્ટરમાં રાખવાના. બંને હાથને સેન્ટરમાં. હળવેથી બંને એલ્બો નીચે ટચ કરાવવાની ટ્રાય કરવાની અને હોલ્ડ 1 2 3 4 5 6 7 8 and back. હળવેથી. રિલેક્સ. બંને લેગ્સને રિલેક્સ. બે પગ સીધા. ત્યાર પછી બેલેન્સિંગ આસન, અર્ધ નટરાજાસન. ડાબા પગને ડાબા હાથથી હોલ્ડ કરી રાખવાનો, જમણા હાથને સીધો કરી દેવાનો. પેલા બેલેન્સ રાખવાનો એક પગથી, નજર સીધી રાખવાની અને ધીરે ધીરે શ્વાસ ભરી શ્વાસ છોડતા કમ્ફર્ટેબલ હોય એટલું બેન્ડિંગ. અર્ધ નટરાજાસન મતલબ ખાલી અડધું ઝૂકવાનું છે, હાથને ઉપર રાખવાનો, નજર સીધી રાખવાની, હોલ્ડ. પૂર્ણ કરવાની ટ્રાય કરતા હોય તો પૂરેપૂરું બેન્ડિંગ આપવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. પછી બીજી સાઈડ. હવે રાઈટ લેગ બેન્ડ કરી લેફ્ટ હેન્ડને ઉપર. ઇનહેલ, એક્સેલ કરી હળવેથી બેન્ડ જેટલું થાય એટલું. હોલ્ડ 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. પછી હાફ સ્ટેન્ડિંગ વજ્રાસન. નોર્મલ બ્રીથિંગ. વજ્રાસન કમ્ફર્ટેબલ ન હોય તો તમે કોઈ બીજું આસન સિટિંગ પોઝિશનનું લઈ શકો છો. વજ્રાસન થોડુંક પગ છે એ ઉપર રહેતા હોય, પૂરેપૂરા બેન્ડિંગ ન થતા હોય તો નીચે તમે તકિયો અથવા તો
પીલો રાખી શકો છો, જેનાથી હળવે હળવે તમારા મસલ્સ છે એ પૂરા બેન્ડિંગ થવા લાગે છે. એક બ્રીધિંગ એક્સરસાઇઝ. સૌથી પહેલા બે હાથને કમર ઉપર હોલ્ડ કરી દેવાના. ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ છોડવાનો. ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, રિલેક્સ. પછી બે હાથને ચેસ્ટ પાસે રાખવાના, ઉપરની બે હથેળી ચેસ્ટ પાસે આવશે અને કમર સીધી. આપણે જે રીતે બેલી બ્રીધિંગ કરીએ છીએ એ રીતે ચેસ્ટ બ્રીધિંગ, જે આપણા લંગ્સ માટે અને ખાસ તો હાર્ટ માટે બેનિફિટ કરે. ઊંડો શ્વાસ ભરવાનો, હાથને સેમ રાખવાના અને શ્વાસ થોડો સ્પીડથી છોડી દેવાનો. પાછો શ્વાસ ભરવાનો, ફરીવાર શ્વાસ છોડવાનો, શ્વાસ ભરવાનો, શ્વાસ છોડવાનો, લાસ્ટ ટાઈમ શ્વાસ ભરવાનો, શ્વાસ છોડવાનો, રિલેક્સ, નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી હાફ સ્ટેન્ડિંગ. હાફ સ્ટેન્ડિંગ, લેફ્ટ લેગ સાઈડમાં બેન્ડ, સાઈડમાં બેન્ડ કરી દેવાનો. બે હાથને લેગ ઉપર હોલ્ડ કરી સ્ટ્રેચ. 1 2 3 4 5. રિલેક્સ. બીજી સાઈડ. ખાસ ધ્યાન રાખવાનું, ઘૂંટણ નીચે કંઈક રાખવાનું અથવા તો મેટ બેન્ડ કરી દેવાની. બીજી સાઈડ સ્ટ્રેચ. 1 2 3 4 5. રિલેક્સ. પછી કેટ પોઝ. કેટ પોઝમાં આવી લેફ્ટ લેગને જમીન ઉપર સીધો કરી દેવાનો. પગની ફિંગર્સ નીચે આવે, એડી ઉપર આવે એવી રીતે. પછી આગળ પાછળ હળવે હળવે સ્ટ્રેચ. આપણો જે ફેસિયા મસલ્સ હોય, જે પગના તળિયે હોય, આપણને પગના પંજાને બેલેન્સ આપે અને હોલ્ડ કરી રાખી મસલ્સને સ્ટ્રેચ કરવા માટે. પછી બીજી સાઈડ સ્ટ્રેચ. 1 2 3 4 5. રિલેક્સ. નેક્સ્ટ પ્લેન્કની અંદર આવી ડાબા પગને ડાબા હાથની બાજુમાં હોલ્ડ કરી દેવાનું. પગ છે એ બહારની સાઈડ આવશે, બંને હાથ અંદરની સાઈડ. પાછળના પગને સીધો કરી દેવાનો અને હળવેથી ડાબા હાથથી ડાબા પગને સ્ટ્રેચ કરવાનું. કમ્ફર્ટેબલ હોય તો જ કરવાનું, નહીં તો ખાલી આવી રીતે હોલ્ડ કરી રાખવાનું. મેઇન છે આપણા થાઈ મસલ્સને સ્ટ્રેચ કરી અને આપણા લેગ્સના ફેટ રિમૂવ કરવા માટે બેનિફિટ કરે. ની પેઇન હોય, સાયટિકા હોય તો એમાં પણ ખાસ બેનિફિટ કરે. સ્ટેન્ડિંગ પોસ્ચર છે આપણું ક્લીન બેલેન્સ કરવા માટે. સ્ટ્રેચ, રિલેક્સ. પછી હળવેથી બંને એલ્બોને જમીન ઉપર હોલ્ડ કરી રાખવાના, નજર સીધી રાખવાની. 1 2 3 4 5 એન્ડ બેક. હળવેથી બે પગને સીધા બ્લોક પોઝમાં આવી રાઈટ લેગ રાઈટ હેન્ડની બાજુમાં, લેફ્ટ લેગ પાછળથી સીધો અને રાઈટ હેન્ડથી રાઈટ લેગને બહારની સાઈડ સ્ટ્રેચ. રિલેક્સ. પછી બંને એલ્બો નીચે, ફેસ સામેની બાજુ હોલ્ડ. 1 2 3 4 5
રિલેક્સ. હળવેથી ડોગ પોઝ. ડોગ પોઝમાં આવી બંને પગને ક્રોસમાં ટચ કરવાના. ડાબા હાથથી જમણા પગને, જમણા હાથથી ડાબા પગને, લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ રિલેક્સ. પછી હળવેથી ડાયરેક્ટલી ભુજંગાસનની અંદર હોલ્ડ કરવાનું. બંને હાથને સ્ટ્રેટ, શોલ્ડર સ્ટ્રેટ, બે પગ પાછળથી સીધા, બે પંજા સીધા, નજર ઉપરની બાજુ, સ્પાઇન બેન્ડ નાભી સુધી, સ્પાઇનને ઉઠાવી લેવાની. 1 2 3 4 5 6 7 8 9 10. હવેથી ચાઇલ્ડ પોઝ. હોલ્ડ 1 2 3 4 5 6 7 8 9 10 and back. ત્યાર પછી નેક્સ્ટ બંને પગના પંજા ઉપર બેલેન્સ રાખવાનું. બંને પગના પંજા ઉપર હાથનો સપોર્ટ લઈ લેવાનો. પગમાં જોઈ લેવાનું કે પણ ખેંચાવું ન જોઈએ. સ્પાઇન આપણી સીધી રહે એવી રીતે પહેલા પ્રેક્ટિસ કરવાની હળવેથી. પછી પોસિબલ હોય તો બંને હાથને નમસ્કાર મુદ્રામાં ઉપરની સાઈડ બેલેન્સ રાખીને હોલ્ડ કરવાના. બંને પગની એડી છે એ સામસામે નજીક લઈ લેવાની. કમર સીધી રાખી 1 2 3 4 5 6 7 8 9 10 and back. હળવેથી રિલેક્સ રિલેક્સ. ત્યાર પછી પેટ ઉપર હળવેથી સુઈ મકરાસન. મકરાસન. નોર્મલ બ્રીથિંગ. આજના આસનની જે સિક્વન્સ છે એ મેઇન આપણે બોડીને ડિટોક્સિફાય કરવા, રિલેક્સ કરવા, સાથે આપણા મસલ્સની અંદર જે લેક્ટિક એસિડ છે જે સ્ટીફનેસ પછી રિલીઝ થાય એને રિમૂવ કરવા માટે બધા આસન બેનિફિટ કરે. લેગ્સથી હેડ સુધીના બધા મસલ્સ, જોઈન્ટ્સની અંદર જે સ્પેસ હોય અથવા તો ઘસારો હોય એને રિમૂવ કરવા માટે બંને પગને સીધા રાખી મકરાસન. હોલ્ડ 1 2 3 4 5 રિલેક્સ. બે પગને ભેગા કરી દેવાના. બંને પગને એક સાથે બેન્ડ 1 2 3 4 5 રિલેક્સ. પછી ડાબા હાથથી ડાબા પગને હળવેથી સ્ટ્રેચ કરવાનો. આગળ પાછળ જેટલો થાય એટલો સ્ટ્રેચ, હોલ્ડ એન્ડ રિલેક્સ. બીજી સાઈડ જમણા હાથથી જમણા પગને સ્ટ્રેચ, હોલ્ડ હોલ્ડ એન્ડ રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. પછી બે હાથને સાઈડમાં રાખી ભુજંગાસનની પોઝિશન લઈ લેવાની. પહેલા લેફ્ટ લેગને બેન્ડ કરવાનો, હોલ્ડ કરવાનો. 1 2 3 4 5. પછી રાઈટ લેગને બેન્ડ કરવાનો હળવેથી. હોલ્ડ 1 2 3 4 5 એન્ડ બેક. હળવેથી મકરાસન. સ્પાઇન રિલેક્સ. બંને લેગ્સને બેન્ડ,
લેફ્ટ રાઈટ ટ્વિસ્ટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ, નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી ધનુરાસન. બંને પગને એકસાથે બેન્ડ કરી હળવેથી, બે હાથ ન પહોંચે તો એક હાથથી પ્રેક્ટિસ કરવાની, સ્ટ્રેચ કરવાની. એક સાથે કોઈ પણ આસન છે એ ખેંચીને હોલ્ડ કરવાની ટ્રાય નહીં કરવાની. હળવેથી બે હોલ્ડ, નોર્મલ બ્રીથિંગ. પછી ઇનહેલ કરતા કરતા બોડીને પૂરું ઉપરની સાઈડ ઉઠાવી 1 2 3 4 5 6 7 8 9 10. Back. Relax. Normal breathing. Normal breathing. Makrasana. Normal breathing. Hold 1 2 3 4 5. Relax. હળવેથી પૂરી સ્પાઇનને ઉપર ઉઠાવી હળવેથી ચાઇલ્ડ પોઝ. ચાઇલ્ડ પોઝ. હોલ્ડ 1 2 3 4 5. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી વજ્રાસનમાં જ બેસી અને લેફ્ટ લેગને ઉપર લઈ લેવાનું, રાઈટ લેગને નીચે. કમર સીધી રાખવાની. આપણે લેફ્ટ લેગને ઉપર રાખેલો છે એટલે લેફ્ટ હેન્ડને ઉપર કરી ઘૂંટણની આગળ પેટ પાસે હોલ્ડ કરી દેવાનો, પેટ પાસે રાખવાનો અને હાથને પૂરો સર્કલ કરી લેવાનો ઘૂંટણની ઉપર. બીજા હાથને કમર ઉપર લઈ જવાનો, બે હાથને સામસામા લોક કરવાની ટ્રાય કરવાની. આ રીતે નથી થતું તો ખાલી હાથને આગળની સાઈડ સ્ટ્રેચ કરી અથવા તો જમીન ઉપર રાખી દેવાનો. ફેસ ઓપોઝિટ. 1 2 3 4 5. રિલેક્સ. બીજી સાઈડ પ્રોપર ન થાય તો કાંઈ વાંધો નહીં, ખાલી હાથને ટ્વિસ્ટિંગ આવવું જોઈએ આગળની સાઈડ. બીજી સાઈડ જમણા પગને ઉપર રાખી, જમણા હાથને આગળ પેટ પાસે રાખી અને હાથને સર્કલ કરી બીજા હાથથી કમર ઉપર રાખીને લોક કરવાનું. ફેસ ડાબી બાજુ, શ્વાસ બહારની બાજુ. 1 2 3 4 5. રિલેક્સ. પછી હળવેથી બે પગ સીધા, બે પગને રિલેક્સ. બે પગને ઉપર નીચે. ત્યાર પછી પગની ફિંગર્સ સ્ટ્રેચ. લેફ્ટ લેગને ઉપર ઉઠાવીને હોલ્ડ કરવાનો. 1 2 3 4 5. રિલેક્સ. પછી રાઈટ લેગ હોલ્ડ. 1 2 3 4 5. રિલેક્સ. પછી લેફ્ટ લેગને બેન્ડ કરી રાઈટ લેગ ઉપર હોલ્ડ કરી અને ઉપર નીચે સ્ટ્રેચ. 1 2 3 4 5. રિલેક્સ. બીજી સાઈડ રાઈટ લેગને બેન્ડ, સ્ટ્રેચ. 1 2 3 4 5. રિલેક્સ. બંને લેગ્સને બેન્ડ, બે હાથથી બે પગને લોક, કમર સીધી,
ફેસ ઉપરની સાઈડ. આ રીતે નો લોક થાય તો બે એલ્બો થી લોક કરી દેવાના બે પગને. 1 2 3 4 5. એક્સેલ કરી ફેસ ને ઝુકાવવાનું આગળની સાઈડ. હોલ્ડ 1 2 3 4 5. રિલેક્સ. પછી બે હાથથી બે પગને લોક કરી રાખવાના. સ્પાઇનને થોડીક બેન્ડ કરી રાખવાની અને આગળ પાછળ હળવે હળવે રોલ કરવાનું. રોલ એવી રીતે કરવાનું કે જે સ્પાઇનનો ભાગ છે પાછળ પૂરો જમીન સાથે ટચ થાય અને સ્પાઇનને મસલ્સને પૂરું મસાજ અને રિલેક્સેશન મળે. લેફ્ટ 1 2 3. સ્પાઇન થોડીક બેન્ડ રાખવાની એટલે આગળની સાઈડ આવવામાં કમ્ફર્ટેબલી આવી શકે. 4 5. રિલેક્સ. બે પગ સીધા રાખી બે પગને રિલેક્સ. બ્રીધિંગ નોર્મલ બ્રીધિંગ. ત્યાર પછી આપણા ઇન્ટેસ્ટાઇન અને એબ્સ મસલ્સ માટે નૌકા ચલનાસન. સ્પાઇન સીધી રાખવાની, બે હાથને સીધા રાખવાના અને આગળ પાછળ હાથને સીધા રાખી અને આપણું અપર બોડી છે એ આગળ પાછળ મૂવ થવું જોઈએ. 1 2 3 4 5. પછી રિવર્સ. 1 2 3 4 5. રિલેક્સ. બંને લેગ્સ વચ્ચે થોડો સ્પેસ. નોર્મલ બ્રીધિંગ. બંને લેગ્સને હોલ્ડ કરી રાખવાના. ટચ ન થાય તો જ્યાં સુધી ટચ થાય ત્યાં સુધી હોલ્ડ કરી ફેસને ઉપરની સાઈડ સીધું કરી દેવાનું. 1 2 3 4 5. રિલેક્સ. નોર્મલ બ્રીધિંગ. પછી બટરફ્લાય. બંને લેગ્સને બંને હાથથી લોક કરી અને સ્ટાર્ટિંગમાં એકદમ હળવા હમિંગ. 1 2 3 4 5. પછી ફાસ્ટ હમિંગ. 1 2 3 4 5 6 7 8 9 10. હજી ફાસ્ટ. 1 2 3 4 5. પછી લેફ્ટ અને રાઈટ બોડીને મૂવ કરાવવાનું. લેફ્ટ રાઈટ. પગને નીચે જ ખેંચી રાખવાના, પગના પંજાને. લેફ્ટ રાઈટ. રિલેક્સ. બંને લેગ્સને સ્ટ્રેચ. પછી બંને લેગ્સને ધીરેથી હળવેથી નીચે મૂવ કરી સ્ટ્રેચ કરી ફેસને ઉપરની બાજુ હોલ્ડ કરવાનો. 1 2 3 4 5. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી ફ્લાવર પોઝ. બંને પગને થોડા ઊંચા કરી દેવાના. બંને હાથને પગની નીચેથી જમીન ઉપર હોલ્ડ કરવાના. હળવેથી બંને હથેળી ખુલ્લી રાખી બંને લેગ્સને ઉપરની સાઈડ હોલ્ડ અને હાથ ઉપર બેલેન્સ. ફેસ ઉપરની બાજુ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. એન્ડ રિલેક્સ. હળવેથી રિલેક્સ. બે પગ વચ્ચે સ્પેસ. લેફ્ટ અને રાઈટ ટ્વિસ્ટ. હળવેથી લેફ્ટ રાઈટ લેફ્ટ. રિલેક્સ. ત્યાર પછી સ્લીપિંગ પોઝિશન.
sleeping position. Shoulder spine relax. Breathing normal breathing. સ્પાઇન ને એકદમ લૂઝ કરી દેવાની, ખેંચી નહીં રાખવાની. શોલ્ડરને જમીન સાથે ટચ કરાવી દેવાના અને નોર્મલ બ્રીધિંગ. બોડીને એકદમ લૂઝ. ત્યાર પછી 1 by 1 લેગ્સને સ્ટ્રેટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, રિલેક્સ. પછી પવન મુક્ત આસન. હળવેથી બંને લેગ્સને બેન્ડ, બે હાથથી લોક. બેક પેન હોય તો પગને કમ્ફર્ટેબલી નોર્મલી હળવેથી લેવાના અને ફેસને કમ્ફર્ટેબલ ન હોય તો નીચે ને નીચે હોલ્ડ કરવાનું. બાકી ઇનહેલ એક્સેલ કરી ફેસને ઘૂંટણ સાથે ટચ કરાવવાની ટ્રાય કરવાની. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 and relax. Normal breathing. ત્યાર પછી બંને લેગ્સને સીધા કરી એક પાદ અંગુષ્ઠાસન. બંને હાથની વચ્ચે ડાબા પગના પંજાને હોલ્ડ કરી રાખવાનો. જે લોકોને નાભી ખસી ગયેલી હોય અથવા તો પેટમાં નોર્મલ મસ્ક્યુલર પેઇન રહેતો હોય એના માટે બંને હથેળીની વચ્ચે ડાબા પગને હોલ્ડ કરી ઇનહેલ એક્સેલ કરી પગના અંગૂઠાને કપાળ અથવા તો ફેસની નજીક લઈ લેવાનું, હોલ્ડ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Normal breathing. બીજી સાઈડ. ઇનહેલ એક્સેલ કરી 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Normal breathing. બંને લેગ્સ બેન્ડ. ત્યાર પછી સર્વાંગાસન અથવા તો અર્ધ હલાસન અથવા તો વિપરીત કરણી. સર્વાંગાસન ન થઈ શકે તો બે પગને ઉપરની સાઈડ અર્ધ હલાસનમાં હોલ્ડ કરવાના અથવા તો બંને લેગ્સને પૂરા સીધા રાખવાની ટ્રાય કરવાની. સર્વાંગાસન માટે હળવેથી 1 by 1 લેગ્સને બેન્ડ કરી સ્પાઇનને થોડીક ઉપર ઉઠાવી બે હાથનો સપોર્ટ લઈ અને બંને પગને હળવેથી સીધા કરી દેવાનો. હાથનો સપોર્ટ બેક સાઈડ હોલ્ડ. 1. વિપરીત કરણી માટે તમે સ્પાઇનને થોડીક આગળની સાઈડ પણ રાખી શકો છો અને સર્વાંગાસન માટે પૂરી ઉપરની સાઈડ ઉઠાવવાની ટ્રાય કરવાની. 1 2 3 4 5 6 7 8 9 10 and હળવેથી બેન્ડ. રિલેક્સ. બે પગ સીધા રાખી નોર્મલ બ્રીથિંગ. 2 મિનિટ રિલેક્સ. શવાસન, યોગ નિદ્રાસન. રિલેક્સ. બે હાથ પગને રિલેક્સ કરી દેવાના, શોલ્ડરને રિલેક્સ. આંખો બંધ રાખી ફેસને એક સાઈડ ઝુકાવી દેવાનું. બ્રીથિંગ એકદમ નોર્મલ. બોડી પૂરું રિલેક્સ. બોડી એકદમ રિલેક્સ. શરીરને
લૂઝ કરી દેવાનું, ઢીલું છોડી દેવાનું. ખાલી બ્રીધિંગ ઉપર આપણો કંટ્રોલ અને ફોકસ. બોડીના એક પણ પાર્ટ્સને સ્ટ્રેચિંગ નહીં, મૂવમેન્ટ નહીં. ઇનહેલ, એક્સેલ. લેગ્સ થી હેડ સુધી પૂરા બોડીને ફીલ કરવાનું. જ્યાં પણ પેઇન થતો હોય, ખેંચાયેલું લાગતું હોય, સ્ટીફનેસ લાગતી હોય, જકડાયેલું લાગતું હોય તો એને રિલેક્સ થવા દેવાનું. ઇનહેલ, એક્સેલ. નોર્મલ બ્રીધિંગ કન્ટિન્યુ થાય પછી થોડા ઊંડા શ્વાસ લેવાના. ડીપ ઇનહેલ, એક્સેલ. ઇનહેલ, એક્સેલ. ઇનહેલ, એક્સેલ. ઇનહેલ અને એક્સેલની સાથે બોડીને રિલેક્સ ફીલ કરવાનું. મેન્ટલી, ફિઝિકલી એકદમ રિલેક્સ, સ્ટ્રેસ ફ્રી, બોડી આખું પેઇન ફ્રી. આપણા બધા હોર્મોન્સ પૂરા બેલેન્સ. ઇનહેલ, એક્સેલ. જેટલા પણ આપણે આસન કર્યા છે એનું બેલેન્સિંગ બંને લેગ્સમાં જે કંઈ પ્રેશર ફીલ થયું એને રિલેક્સ થવા દેવાનું. ની ઉપર, પંજા ઉપર, સ્પાઇનમાં, બેન્ડિંગમાં, સ્પાઇનમાં ક્યાંય પણ પેઇન ફીલ થતું હોય તો એને રિલેક્સ થવા દેવાનું. ઇનહેલ, એક્સેલ. પછી નોર્મલ બ્રીથિંગ. બંને પગને હળવેથી ભેગા કરી દેવાના. પછી બંને પગને બેન્ડ કરી એક સાઈડ ફરી હળવેથી પહેલા ફરી અને થોડું રિલેક્સ થવાનું અને પછી સિટિંગ પોઝિશનમાં આવવાનું. સ્પાઇનને જર્ક ન લાગે એવી રીતે અને આંખો છે એ બંધ રાખવાની. છેલ્લે સિટિંગ પોઝિશનમાં આવી અને ખોળામાં અથવા તો હથેળીમાં ઓપન કરવાની. જ્યારે આપણે કોઈ પણ મેડિટેશન કરતા હોય, ધ્યાન કરતા હોય, પ્રાર્થના કરતા હોય અથવા તો યોગ નિંદ્રામાંથી આપણે પાછા ફરીએ ત્યારે આંખો છે એ ખોળામાં અથવા હથેળીમાં ખોલવાની. આપણી આંખોથી જે એનર્જી નીકળે છે ને આપણા બોડીને જ આપવાની. કમર સીધી, સિદ્ધાસન, સુખાસન, પદ્માસન. બે હાથની હથેળીને ખુલ્લી રાખવાની. બે હાથને એલ્બોથી બેન્ડ કરી દેવાના અને નેકને, ગરદનને ઉપર નીચે કરવાની. સાથે ઇનહેલ અને એક્સેલ. દાંતને જોડેલા રાખવાના, હોઠને બંધ રાખવાના. ઇનહેલ, એક્સેલ. જરાય સ્ટ્રેચિંગ માટે નહીં, બ્રીધિંગ માટે કરવાનું. એટલે નેકને બહુ ખેંચવાની નથી. ઇનહેલ, એક્સેલ. ઇનહેલ, એક્સેલ. ઇનહેલ, એક્સેલ. રિલેક્સ. નોર્મલ બ્રીધિંગ. ત્યાર પછી ભસ્ત્રિકા. મુદ્રાથી ફાવે તો મુદ્રાથી, નહીં તો પછી ક્રિયા સાથે, હાથની ક્રિયા સાથે પણ કન્ટિન્યુ કરવાનું. બંને હાથને સાઈડમાં રાખી ઉપરની સાઈડ બંને હાથની મુઠ્ઠીને ખોલવાની, નીચે મુઠ્ઠી બંધ કરવાની, શ્વાસને છોડવાનો. સેમ સિક્વન્સથી કન્ટિન્યુ. ઇનહેલ, એક્સેલ. સ્ટાર્ટિંગમાં એકદમ નોર્મલ રિધમ. ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ. પછી જેમ જેમ કમ્ફર્ટેબલ લાગે એમ
થોડું ફાસ્ટ કરતું જવાનું. આગળ પાછળ ફાવે તો આગળ પાછળ પણ કરી શકો છો બંને હાથને. પછી ફાસ્ટ, પછી રિલેક્સ, નોર્મલ બ્રીથિંગ, નોર્મલ બ્રીથિંગ. જ્યારે આપણે ફાસ્ટ બ્રીથિંગ કરીએ છીએ ત્યારે હાર્ટ બીટ્સ આપણી કન્ટિન્યુઅસ ફાસ્ટ ચાલતા હોય, સાથે થોડા બોડીમાં વાઇબ્રેશન ફીલ થાય તો એને રિલેક્સ થવા દેવાનું. જનરલી એટલા માટે કપાલભાતિ ભસ્ત્રિકા છે આપણે સાંજના સમયે અથવા તો રાતના મોડેથી નથી કરવાનું હોતું. એનાથી બ્લડ સર્ક્યુલેશન બહુ ફાસ્ટ અને પૂરા બોડી સુધી ફ્લો એનો હોતો હોય. હાર્ટબીટ્સ થોડા ફાસ્ટ થઈ ગયા હોય જેના હિસાબે રાતે ઊંઘ આવવામાં ઘણી વખત તકલીફ થાય. સવારમાં કરીએ છીએ તો પૂરા દિવસ સુધી એનર્જી છે એ કન્ટિન્યુઅસ આપણું સ્ટેમિના રહેતો હોય છે. સ્પાઇન સીધી રાખી, નોર્મલ બ્રીથિંગ, નોર્મલ બ્રીથિંગ. બલૂન પોઝ, રાઈટ હેન્ડનો થંબ લિપ્સ ઉપર રાખવાનો. આપણા શ્વાસ નળીને ક્લીન કરવા, શ્વાસ નળીમાં જે કફ હોય એને રિમૂવ કરવા, સાથે આપણા લંગ્સને સ્ટ્રેન્થ આપવા માટે અંગૂઠાને હોઠ ઉપર રાખી દેવાનો, શ્વાસ ભરવાનો. પછી બંને ગાલની અંદર હવા ભરી લેવાની. પછી એક સાથે અંગૂઠો લઈ લેવાનો અને પ્રેશરથી થોડું એક્સેલેશન કરવાનું. ઇનહેલ, exhale, inhale, exhale. Last time. Inhale, exhale and relax. Normal breathing. એની સાથે સાથે આપણા ગાલ ઉપર પણ બ્લડ સર્ક્યુલેશન વધે છે. જે લોકોને સ્કિન પ્રોબ્લેમ હોય અથવા તો ડાર્ક સ્પોટ્સ થઈ ગયા હોય એના માટે પણ બેનિફિટ કરે, સાથે સ્કિનનો ગ્લો પણ વધારે છે. બંને હાથની હથેળી ખુલ્લી રાખી ત્યાર પછી સૂર્યભેદન. ડાબા હાથની અંદર સૂર્ય મુદ્રા, થર્ડ ફિંગરને બેન્ડ કરવાની, અંગૂઠાથી ઉપરથી લોક કરવાનું. જે લોકોને પિત્તની તકલીફ હોય, એસિડિટી હોય, એ લોકોએ અવોઇડ કરવાનો છે. એ લોકો વાયુ મુદ્રામાં કન્ટિન્યુ કરશે. બીજા હાથની અંદર પ્રાણ મુદ્રા, ખાલી જમણી સાઈડથી શ્વાસ ભરવાનો અને ડાબી સાઈડથી છોડવાનો. જમણી સાઈડથી ભરવાનો, ડાબી સાઈડથી છોડવાનો. કન્ટિન્યુઅસ ભૂલમાં અનુલોમ વિલોમ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. કમર ગરદન સીધા રાખવાના. પેલા હળવેથી બંને નાસિકાથી થોડો થોડો શ્વાસ લેવાની છોડવાની ટ્રાય કરવાની. જો જમણી સાઈડની નાસિકા બંધ લાગે તો તમે ચંદ્ર ભેદન પણ કરી શકો છો. જમણી સાઈડથી ઇનહેલ, ડાબી સાઈડથી એક્સેલ. ફેસને થોડું ઉપરની સાઈડ રાખવાનું, કમર ગરદન સીધા રાખવાના. એકદમ નેચરલ બ્રીથિંગ લેવાના, જેમાં બહુ પ્રેશર ન લગાવવું પડે, બહુ ફાસ્ટ નહીં. ઇનહેલ, એક્સેલ. ઇનહેલ. જેમ જેમ ઇનહેલ થાય માઇન્ડ રિલેક્સ થતું જાય. સૂર્યભેદનથી પૂરા બોડીમાં એનર્જી સારી એવી આવે છે, સાથે આપણા લેફ્ટ સાઈડના બ્રેઇનને પાવરફુલ બનાવે, બ્રેઇન સેલ્સને એક્ટિવ કરે, જે આપણા ઇમોશન્સ એક્ટિવિટી છે એને બેલેન્સ કરે, આપણી યાદ શક્તિ છે એ પાવરફુલ બનાવે. પૂરેપૂરું ઇનહેલ, એક્સેલ.
રાઈટ સાઈડથી કન્ટિન્યુ. ઇનહેલેશન. લેફ્ટ સાઈડથી એક્સહેલેશન. ત્યાર પછી લાસ્ટ સાયકલ પૂરું કરી અને નોર્મલ બ્રીથિંગ. નોર્મલ બ્રીથિંગ. બંને હાથને હથેળી ખુલ્લી. નોર્મલ બ્રીથિંગ. કોઈ પણ પ્રાણાયામ કર્યા પછી આપણે નોર્મલ બ્રીથિંગ અથવા તો ડીપ બ્રીથિંગ કન્ટિન્યુ કરવાનું 4 થી 5 વખત, જેથી આપણા બ્રીથિંગ છે એ પાછા નોર્મલ થઈ જાય. વચ્ચેમાં જરા પણ અનબેલેન્સ થયું હોય અથવા તો આપણને ખ્યાલ ન રહ્યો હોય ને ફાસ્ટ અથવા તો સ્લો થઈ જતા હોય તો એને બેલેન્સ કરવા માટે નોર્મલ અથવા તો ડીપ બ્રીથિંગ કન્ટિન્યુ કરવાના. ત્યાર પછી ઓમકાર. ડાબા હાથને નાભી ઉપર, નાભીથી થોડો ઉપર રાખવાનું. જમણા હાથને ચેસ્ટ ઉપર લાંબા ઊંડા બ્રીથિંગ સાથે ઓમકાર દીર્ઘ ઉચ્ચારણથી કરવાનું. છેક નાભી, ચેસ્ટ, ગરદન સુધી વાઇબ્રેશન ફીલ થાય એવી રીતે 5 વખત ઓમકાર ઊંડો શ્વાસ ભરી ઓ. ફરીવાર ઇનહેલ. ઓ. ફરી એકવાર ઊંડો શ્વાસ. ફરી એકવાર લાંબો ઊંડો શ્વાસ. મકારને લંબાવવાનો. ઓ. લાસ્ટ ટાઈમ. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી બંને હાથ જોડી નમસ્કાર મુદ્રા પ્રાર્થના. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બંને હાથેળીને ઘસવાની. ત્યાં સુધી થોડી ગરમ ફીલ ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ ઘસવાની. પછી બંધ આંખો ઉપર હોલ્ડ કરવાની. હોલ્ડ કરી કપાળ ઉપર, માથા ઉપર, પછી ગરદન ઉપર, ફેસ ઉપર, શોલ્ડર, બંને હાથ, ચેસ્ટ, એબ્સ, સ્પાઇન, લેગ્સ, પૂરા બોડી સુધી બંને હાથને ટચ કરાવી. જ્યાં પણ પેઇન વધારે થતો હોય ત્યાં ફરીવાર હથેળી ઘસવાની અને બંને હથેળીને હોલ્ડ કરવાની. પછી પગના તળિયાને આંગળીના ટેરવાથી પ્રેસ. પૂરા બોડીને રિલેક્સ કરી બંને પગને રિલેક્સ. ત્યાર પછી આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ફરીવાર નેક્સ્ટ સેશનમાં 6 વાગે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.